અડદની દાળ ને પાનિયા. અડદની દાળ ને પાનિયા. હા ફેમસ પાનિયા. અચ્છા, આ રીતે. ઓકે. ના જીતો વિઝા પ્રોસેસ કરી દે. અને આ રીતે પાનિયા શેકાઈ રહ્યા છે અહીંયા બાજુ. અહીંયા 150 વર્ષથી છે અમે ખેતીવાડી કરીએ છીએ. અમારા મમ્મી પપ્પા ગુજરી પછી હું ખેતીવાડી સંભાળું છું. અમારી ઉત્તરરેલમાં 8 દુકાનો છે, બધાની ખેતીવાડી છે. બધા અમે એ રેવસારીમાં લઈને બધા એક જ કુટુંબના માણસ છે. અમે અહીંયા ઘણા ટાઈમથી રહીએ છીએ. અહીંયા અમારે 8 દુકાનો છે. બધા જ અમે અહીંયા બાજુ ગામડામાં જ રહીએ છીએ. બધી અમારી ખેતીવાડી છે. ખેતીવાડીમાં બધા અમારા મરાડો બધા ખેતીવાડી કરે છે. બધો ઘઉંનો પાક છે, ચણાનો પાક છે, મકાઈ છે, બધું જ થાય છે. અને બધું કરીએ છીએ અમે અહીંયા બાજુ. અને અહીંયા અમે રહીએ છીએ. એટલે અમે 2 મરદબૈરી છે. એટલે 2 મરદબૈરી અમે અહીંયા જ રહીએ છીએ. બરોડાના અમે 2 બહેનો આવતા જતા જ રહીએ. અમે બી ખેતીવાડીને થોડું સાચવીએ, મારા પપ્પાને થોડી હેલ્પ કરીએ. કંઈ બી હોય આ ખેતર ખલાનું કંઈ બી કામ હોય તો કરીએ ઘરમાં. આમ તો ઘણી સારી મારા પપ્પાની હેલ્થ ઘણી સારી ને અહીંયાનું વાતાવરણ બી ઘણું સારું. અમે બી અહીંયા આવતા જતા રહીએ છીએ. અમે મારા પપ્પાની ખેતી સાચવીએ છીએ. મારા પપ્પાની હેલ્થ ઘણી સારી છે. મારા પપ્પાને કશું નથી એમ. એમ તો 85 વર્ષના થઈ ગયા મારા પપ્પા. 85 વર્ષના ને મારા મમ્મી 76. 39. એટલા વર્ષ થઈ ગયા પણ એ લોકોની હેલ્થ સારી. અહીંયાને વાતાવરણ બી બહુ સારું. અને ગામડામાં રહેવાનું એટલે મારા મમ્મી શું ગામડામાં રહેવાનું વધારે પસંદ કરે છે એમ. ને આ ગામડામાં રહ્યા એટલે એની હેલ્થ વધારે સારી રહે. એમ શુદ્ધ હવા મળે. શુદ્ધ હવા, શુદ્ધ પર્યટન બી બધા ખેતીવાડી છે તો બધા ઘણા આવે ને એક વખત તો અહીંયા આવવું જ જોઈએ. આવવું જ જોઈએ એમ. અચ્છા. માંડીને હજુ આમ છે આ બાજુ છેડો. ઓકે. એ આખું આ મારા પપ્પાનું છે એમ. ઓકે. એટલે અમે સિઝનમાં પાક લઈએ. હમણાં અમારા તઈ ચણા ને ઘઉં થયેલા છે અમારા. ઘઉં ને ચણા છે. આમાં મકાઈ ને ઘઉં છે. આમાં મકાઈને ઘઉં. આમાં મકાઈ ને ઘઉં છે. પેલી બાજુ અમારા તઈ ડાંગર છે. ડાંગર. આમાં તઈ ડાંગર છે. તઈ બાજુ તમે માણસો રાખીને કામ કરાવો છો? હા, અમે ડાળિયા પર માણસો ડાળિયા, રાખીએ છીએ. હા, રોજના 200 રૂપિયા પર. 200 રૂપિયા પર. 200 રૂપિયા પર અમે માણસો રાખીએ છીએ. અમે પોતે અમે 2 બહેનો આવીએ છીએ અને અહીંયા બાજુ ખેતીવાડી કરાવીએ છીએ એમ.